ગોપી આવી. યશોદાજી પૂછે છે, કૃષ્ણ આ જે ભોગ મેં લગાવ્યો છે તને, આ જેટલા વ્યંજનો આપ્યા છે, હવે તને સૌથી વધારે પ્રિય શું છે? તો કૃષ્ણ કહે છે માખણ. એ ગોપી સાંભળી ગઈ. એના મનમાં ભાવ થયો કે કાલે હું પણ માખણ બનાવીશ, અને જો કૃષ્ણ મારા ઘરે આવે અને આ માખણ ખાય તો મારું ભાગ્ય ખુલી જાય. સુંદર વેલા તૈયાર થઈ અને સુંદર માખણ બનાવીને મૂક્યો. અને ભગવાન તો બધાના મનના ભાવને જાણે છે. તો ભગવાન પહોંચી ગયા એના ઘરે. જોયું ઘરનો દરવાજો ખુલ્લો, ઘરમાં કોઈ નથી. અને જેવા ઘરની અંદર એન્ટર થયા ને શું જોવે છે? બોલે માખણની મટકી છે. આજુબાજુ નજર કરી, ઘરમાં કોઈ છે નહીં. મટકીમાંથી એક લોંદો ઉઠાવ્યો, માખણનો ઉઠાવ્યો ને અચાનક સામે એક થાંભલો મણીથી મડેલો, ને એમાં ભગવાને પોતાનું પ્રતિબિંબ જોયું. અને કૃષ્ણને થયું પકડાઈ ગયા, આપણે કોક ભાળી ગયું છે આપણને. હવે એની ખબર નથી કે એનો જ પડછાયો છે, એની છાયા છે. આપણને એમ થાય કે ભગવાનને કેમ નહીં ખબર હોય, એનો પડછાયો ન ઓળખતા હોય. માની લો આજે 5 વર્ષનો કોઈ બાળક હોય અને એ કાચમાં એનું મોઢું, એને એટલી તો ખબર પડે કે હું છું. તો કૃષ્ણને કેમ ન પડી? જો કૃષ્ણની સુંદરતા એવી છે કે કૃષ્ણ જ્યારે પોતાનું રૂપ જોવે ને તો ઈ જોતા રહી જાય. આ કૃષ્ણની મધુરી છે. રૂપ એની આપણે કલ્પના ન કરી શકીએ. કૃષ્ણને આશ્ચર્ય થયું કે આ મને કોઈકે જોઈ લીધો છે. એટલે પછી ગુજરાત વાળી ચાલુ કરી ભગવાને. ઈ કે જો તું કોઈને કહેતો નહીં, હાલે તને માખણ આપું છું, તું લઈ લે. એમ કરીને આપ્યું એને. હવે ઈ કઈ થાંભલામ પકડે, તે લોંદો ઉતર્યો ધીમે ધીમે હેઠો. તે વળી કૃષ્ણે કોઈ ઓછું પડે છે, લે બીજું આપું. ઈ કે પણ ઈ પ્રતિબિંબ તો પકડે નહીં. એક કામ કરે, આખી મટકી લઈ લે, પણ તું કોઈને કહેતો નહીં. અને આ ગોપી એક જગ્યાએ છુપાઈને જોઈ રહી છે લીલા, અને હસવું રોકી નો એકબીજા. અને એના હસવાનો અવાજ સાંભળ્યો અને કૃષ્ણ ત્યાંથી ભાગ્યા. ભાગતા ભાગતા પાછું વાળું જોવાનો ટાઈમ નથી કે આવે છે કે નથી આવતી પાછા. એને ભાગતા ભાગતા જંગલમાં પહોંચી ગયા. અને જંગલમાં જઈને બેઠા વિચાર કરે, આજ બચી ગયા. પછી એની ટીમ હતી બોલાવી બધી, જે સખા મધુમંગલ ને શ્રીદામ ને બલરામજી ને બધા. એને કીધું અહીંયા આવો. કેમ? આજ મારા મનમાં એક વિચાર આવ્યો છે. શું? બોલે આપણે એક ધંધો કરવો છે, ઇન્વેસ્ટમેન્ટ કાંઈ નહીં, પ્રોફિટ 100%. ભગવાને કીધું કે આપણે દૂધ, દહીં, માખણ જે ખાવું એની બધું મળે એમ છે, કમ્પ્લીટ ફ્રી. બોલે કે અમારે કરવાનું હું? કે તમારે મને સપોર્ટ કરવાનો છે, મને સાથ, આપણી એક ટીમ બનશે આખી. તો બધા મધુમંગલે કીધું કનૈયા એ વાત તો બરાબર છે, આપણે ટીમ બનાવી, કોકના ઘરે જવું, માખણ ખાશું, મજા આવશે, પણ પકડાઈ જવું તો? એ વિચાર છે ને, ક્યારેક તો પકડાઈ જવું આપણે. તો કૃષ્ણ કે એક કામ કરો, પકડાઈ જાવ એટલે તમારે બધાને ભાગી જવાનું. અને તું? બોલે હું મારું ફોડી લઈ. તમારે ભાગી જવાનું, કે હાથમાં નહીં આવવાનું ક્યારેય. બસ સપોર્ટ માટે કોણ કોણ રેડી છે? બધા તૈયાર થયા. બલરામજી નો આવ્યા ટીમમાં. ભગવાન કૃષ્ણ કે તમને શું વાંધો છે દાઉ? બલરામજી કે તું પકડાઈ જાય, છોડાવવા વાળું કોક જોઈ નહીં. હું બહાર રહી તને જયારે છોડાવવાનો થાય ત્યારે. પણ બલરામજી એક સલાહ આપી કૃષ્ણને, કહે છે કનૈયા એક વાત યાદ રાખજે, તું આખા બ્રજમાં ગમે ત્યાં ચોરી કરે, કોઈના પણ ઘરે ચોરી કરે, ગમે ત્યાં પકડાઈ જાય, હું તને છોડાવી લઈશ, પણ આ ધંધો ભૂલથી નંદ ભવનમાં ક્યારેય ન કરતો. કે કારણ કે એ આપણી રેન્જ બહાર છે. એ કે એ જે બાઉન્ડ્રી છે નંદ ભવનની, એમાં કોઈ બહાર જે કરવું હોય તારે બધે હું તારી રક્ષા કરી લઈશ. અને પછી તો આ ટીમ આખી રેડી થઈ અને માખણ ચોરી શરૂ થઈ. હવે આ ચોરીના ઉત્પાદ દિવસે દિવસે વધતા ગયા છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ ચોરી કરવા માટે ગયા, પકડાઈ ગયા. જયારે ઉત્પાદ બહુ થવા માંડ્યો અને એકવાર જયારે પકડમાં આવી ગયા, એટલે એ પ્રભાવતી નામની એક ગોપી કૃષ્ણને પકડીને કહે છે કે યશોદાને આજ સુધી અમે બહુ ફરિયાદો કરી છે, બહુ કમ્પ્લેન કરી, કોઈ દી માનતી નથી. આજ તો તું રંગે હાથ પકડાણો છો ને, આજ તને લઈને જવું છે.
લઈને આવે છે નંદ ભવનમાં અને કહે છે યશોદા બહાર આવ. તું નથી માનતી ને કે તારો લાલો ચોર નહીં. અને જો યશોદાજીને કોઈ પણ ફરિયાદ જાતી ને યશોદા ન સ્વીકારતી. કોઈ આવીને કોઈ ગોપી કે યશોદા તારો લાલો માખણ ચોરે છે, બોલે એના બાપાને 9 લાખ ગાય છે, એને ઘરે તાણે છે, તાર ઘરે ખાવા આવે. માં તો માં છે ને ભાઈ, એના દીકરામાં એને કોઈ દોષ દેખાય જ નહીં ક્યારે. તો સિંગલ ગોપીઓ કમ્પ્લેન કરતી એની તો હાલતી નહીં ક્યારે. તો આને એમ થયું કે વળી આપણે પકડીને લઈ જાય. અને કૃષ્ણને હાથ પકડીને લાવે અને ક્રોધમાં એટલી. યશોદાજી કીધું શું છે? બોલે આજ જો આ તારા લાલાને પકડીને લાવી. બોલે ઈ તો અંદર બેહીને જમે છે, આમ જો અંદર ઈ કે જો ભોજન કરે છે. તું પેલા જો કોને પકડીને લાવી જોયું તો એનો દીકરો આરે. એટલે પ્રભાવતી વિચાર કરે કે આ થયું શું? હું તો કૃષ્ણને પકડીને લાવી હતી ને આ વચમાં ક્યાંથી આવી ગયો? હજુ આ લીલા 2 પ્રકારે આચાર્યો લખી છે. એક આચાર્યનું કહેવું એવું છે કે પ્રભાવતી જ્યારે કૃષ્ણને પકડીને લઈને આવે છે ને તો કૃષ્ણએ શું કર્યું એને ખબર ન પડે એમ એનો હાથ છોડાવીને છોકરાના હાથ પકડાઈ દીધું. અને ક્યાંક એવું વર્ણન છે કે ભગવાને એના પુત્રનું રૂપ લઈ લીધું. પછી નંદ ભવનમાંથી બહાર નીકળ્યા ને એટલે પાછા કૃષ્ણ મૂળ રૂપમાં આવ્યા. અને પ્રભાવતીને કીધું આજ ભલે પકડીને લાવી, એને હવે બીજી વાર નહીં કરતી. આ વખતે તારા દીકરાનું રૂપ લીધું છે ને હવે આગલી વખતે જો આ કર્યું ને તો તારા ઘરવાળાનું લઈ છે. ક્યારેક કૃષ્ણ પકડાઈ જતા ને ચોરી કરતા. એકવાર એક ગોપીના ઘરે ચોરી કરવા ગયા, મટકામાં બરાબર હાથ નાખ્યો ને ગોપીએ પકડ્યો. શું કરે છે કનૈયા? બોલે કાંઈ નહીં, ઈ તો જોઈ કે આ મારા બાબા નંદ મહારાજી કે મથુરા ગયા હતા ને ત્યાંથી મારા માટે સોનાના કંગન લાવ્યા છે. પણ શું કરું ગોપી, ગરમી એટલી છે, પહેરું તો હાથમાં બળે જ બહુ. કઈ તાર ઘર પાસેથી નીકળતો તો આ મટકી જોઈ તેમ થયું લાઈન માખણમાં હાથ નાખું ઠંડુ લાગે. વળી એકવાર કોઈ ગોપીને ત્યાં ચોરી કરવા માટે ગયા ભગવાન, અને માખણમાં હાથ તો નાખ્યો ને પાછું ખાઈ લીધું એક કોળિયો, અને એમાં પકડાણા. પછી તો ગોપી કહે શું કરે છે કનૈયા? બોલે કાંઈ નહીં, હું તો જોતો હતો આમાં કંઈક મને એમ લાગ્યું કીડી કંઈક પડી ગઈ છે તો હું બહાર કાઢતો હતો. તો કીડી તો મટકીમાં પડી હતી ને તો માખણ મોઢે કેમ પગ્યું છે? એ તો કાંઈ નહીં, જો ને મારા લાંબા કાળા ગુંગરાળા વાળ બહુ આડા તો આમ આગા કરવા ગયો ને એમાં માખણ થોડુંક મોઢે લાગી ગયું. એ ખાધું નથી આપણે. એટલા એક્સપર્ટ છે ભગવાન. એક વારના ગોપીઓ આ લીલાનું આસ્વાદન કરે છે. ભલે યશોદાને ફરિયાદ કરે છે પણ એ ફરિયાદ પણ એક બહાનું છે કૃષ્ણને જોવાનું. હૃદયથી તો ભાવ એ છે કે કૃષ્ણ આવે અને ચોરી કરે. અને જે દિવસે કોઈ ગોપીના ઘરે કૃષ્ણ જાતા નથી ને એ ગોપી તો ઉદાસ થઈ જાય છે. આજનો દિવસ અમારો ફેલ ગયો છે. કેમ? બોલે આજ કૃષ્ણનું દર્શન થયું. જયારે દર્શન ન થાય ને તો આ ફરિયાદ કરવા આવે. કેમ? કારણ કે ફરિયાદના બહાને કાંઈક કૃષ્ણની એક ઝલક મળી જાય નંદ ભવનમાં. આ ભાવ છે. તો મૂળ વાત એ છે કે ભગવાન ચોરી કરે છે પણ એ ચોર નથી. કારણ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચામ જગતામ જગત. આખું જગત જ કૃષ્ણનું છે. ચોરી કોને કહે છે? બોલે વસ્તુ બીજાની હોય, બીજાને ખબર ન હોય એમ આપણે ઉઠાવી લેવી, આ ચોરી છે. પણ આખું જગત જ કૃષ્ણનું છે. બ્રજ કૃષ્ણનું છે, બ્રજવાસીઓ કૃષ્ણના છે, ગોપીઓ કૃષ્ણની છે, ગાય કૃષ્ણની છે. તો પછી આમાં ચોરી ક્યાં છે? અને માની લો ભગવાન આ ચોરી કરે છે ને કોઈની ચોરી લાગે છે તો સમજી લેવું કે ઈ પોતે જ મોટો ચોર છે. કેમ? આ જગત ભગવાનનું, આની વસ્તુ બધી ભગવાનની, તો એ સિક્કો પોતાનો માર્યો, આ મારી છે. ચોર કૃષ્ણ છે કે આપણે છીએ? ભગવાનની બધી વસ્તુ લીધી, વાપરીએ છે આપણે, છે ભગવાનનું, છતાં પોતાની માલિકી કરી લીધી. અસલી ચોર આપણે છીએ. અને ચોર કોને કહીએ છીએ આપણે? ભગવાન. અનંત બ્રહ્માંડ એના છે ભાઈ.